सारी सारी रात जगाता वही अखियों को नींद चुराता है। ये दिल तो पागल है, दिल दीवाना है, दिल तो पागल है, दिल दीवाना है। फिर से एक बार उजड़ जाते हैं। चलते रे એક પડતો નહીં, એટલો બધો હરખામાં ના થા. ખુલ્યા નાથાના કિસ્મત ખુલ્યા. હાલો આહા તમારો બાકી હું અવાજ છે. ઓહો હો 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 રમા માણેક જેવો લાગે હો. હા હા બોલો બોલો બોલો, તમે બોલો છો ને મને મીઠું મીઠું લાગે. બાપા કોણ છે? કોઈ નથી, છોકરી છે. કોની હેરે છોટી ગયા? મગજ છે કે નથી? કંપની હેડ હો, કંપની વાળી છે. કોઈ છોટી જાઓ કંપની માં. હાલ્યો અવાર હવારમાં મૂડ બગાડી નાખ્યું. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. કેમ બાકી કેવી સુગંધ આવે હે? સુગંધ તો હારી જ, પણ આ પ્રેમ મારે સોપડવાનો હોય, તારે નો સોપડવાનો હોય. તમારે સોપડીને ક્યાં જાવ? હું હાલી નીકળા હો કા નો હારું લાગે આ ઉંમરે બધું. હવે હું જબો ફેરવી નાખો. હવે તો હું જઈશ ને ગામમાં જાવું છે રખડવા. રખડવાના ક્યાં થાવું? હવે ઘરે રહ્યો ને. કા ભાઈ રખડવાની ઉંમર મારી હે મારી. એટલે હું અમારા ગાંઠિયા બાટિયા ભાઈ ગયા છે, તમે નો રખડવી, તું જ એકલો જ રખડ. પણ હવે રખડાય તમારે? નો રખડાય. એમાં હું વાંધો છે? જે મારે આજે તો ફિલ્મ જોવા જવાનું. અરે બાપા ફિલ્મ જોવા મારે જવાનું હોય, તમે હું હાલી નીકળા હો યાર. તમે કોઈ વાત મારી કેમ નથી સમજતા? પણ તું હજી નાનો છો, તારે નો જવાય. કોને કીધું? હું કહું છું. અરે જાવ જાવ જાવ. હવે કા તમારે ફિલ્મ જોવા જવાય? હા જવાય જ ને, મનસાહેબન મેળી. અમારા વખતમાં ભાદર તારા વેતા પાણી, મનસાહેબાની મેળી, ઉસી મેળી ને ઉસાબ મોલ. તમે હું ફિલ્મ ની જાહેરાત કરો? જાહેરાત નથી કરતો, તો આ મારા વખતના ફિલ્મ હતા. હવે તમારે તો એ દિન હે સાની 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 એવા કઈ ગીત હોય. ઓલું તો એ મજાના ગીત આવતા મારો બાપ, કઈ ઘટે જ નહીં. હવે સાના મુના બેહી જાવ ને, રાંધવાનું કરો ને. મન સાહેબાની મેળી ની બધી ક્યાં કરવાની આવે તમારે? હવે જો રવિડા હવે કહી દઉં છું તને, ચાલો સુલે હું તો જરી જવાનું જ નથી. કા રોટલા હું નહીં ઘડું. કેમ? બસ હું લેવા? બસ મારા હાથ ઘાઈ ગયા રોટલા ઘડી ઘડીને. તે હવે તમારા હાથ ગળવાના જ હોય. તું કરતો હું વાંધો છે, બાપાને ખવડાવવું પડે. હવે તમે હાવ હાલી નીકળો માં. હું રોટલા કરતો હોય ને કોક આવી ગયું હોય તો ગામના લોકો જોવે તો હું કે? કાઈ નો કે બાપાને રોટલા ખવડાવ, બીજું હું કે? બાપા તમે ખોટા મારા ખોટા છટકાઓમાં. હું જાઉં છું મારા ભાઈબંધ દોસ્તાર રે. હવે તારે નથી જવું, તું ઘેરે રે. મારે દરેક જવું છે માં. ક્યાં? મોંઘી પણ મને એમ થાય છે બાપ ને આમ બસ આ બહેની મારી માથું ફોડ નાખું તમારું, કા મારું ફોડ નાખું. કાહું લેવા હવે મોંઘી પાઈ દેનું ને બાપા ને ડાયટું હે. અને બીજું કાઈ નથી, તું જે મનમાં વિચારી કાઈ નથી, પણ મારે ખાલી આટો મારવા જવું. આટો મારું હવે નો જાય બાપા, નો સારું લાગે. સાના મુના બેસી જાવ તો બેસી જાવ. હું આવું છું હમણાં. હું જાઉં છું આજ ફિલ્મ જોવા. મસ્ત ફિલ્મ આવ્યું હે હિન્દી. કયો? એનું નામ છે સુલતાન. હે ઠેક હાલે હું આવું. તમારું ત્યાં શું કામ છે બાપા? હા મને જવા દ્યો ને. મારા ભાઈબંધ દોસ્તાર હોય, પછી મારી કોલેજની ફ્રેન્ડ હોય, બધા અમે જાવું મસ્ત ટોકીઝ માં ફિલ્મ જોવું. આ જાવ તમે મોજ કરો જાવ. જો હા. સ્પ્રે છાટી લઉં, સ્પાઇસ નો આવે. ઠેક મને થોડોક સાટી દે, મોંઘી પાસે જવું. તમારે સામે મુના દિયો ની મારું બધું ટાળવાનો બાપો. પણ જરીએ ભાન નહીં હોય ને, હે જરીએ ભાન નહીં હોય. બાપાની ઉંમર જોતા નહીં બળતરા થતી હોય કે બાપાનું કાક કરાવી એમ. હે એને કાઈ નહીં ખબર પડતી માં વગરનો કેટલો અનાથ છો. એને માં જોતી હોય. મારે કેવું છોકરાઓને હે આ સમજતા જ નથી. આજના છોકરા તો સમજતા જ નથી.
આ રોટલા ને શાક ને ઘડી ઘડી મારી હાથની રેખાઓ ઘાય ગઈ હે ના એક માં આવી જાય હે તો એને નો સંભાળે હે અને એને સંભાળે તો મને નો સંભાળે બેયનું કામ નો થઈ જાય સમજતો જ નથી પણ છોકરો ભલે ફિલ્મ જોવા ગયો ઈ આવે ને તા તો હું મોંઘી પાસે આટો મારતા હું મોંઘી મોંઘી સમજો ક્યાં છે ગામમાં જાવ ને ન્યા છે આ તારો નાથો આવે જ છે હો મારો દીકરો હમણાં હાન પડી જાય મોંઘી આવી નહીં મારી વાલી મોંઘી આવી જાય ને તો બે વેણાને કહું ના મારે પ્રેમની વાત કેને કરવા દેવી મોંઘી વગર તો કઈ થાય નહીં એલા આયા ક્યાં બેઠો તો તું મોંઘી અહીંયા જ બેઠો જાડવે હું તને શું કહું તને જોઈને મને છે ને મનમાં સકુક થાય હો તારા હગામ જોવું પડે કોઈ નથી તમ તારે હું તને શું કહું તને જોઉં છું ને તો મને ઓલું ગીત સાંભળી ગયું એ જટ ગાવા માંડ ક્યું ગીત तुझे देखा तो एक जान जन्म प्यार होता है दीवाना सनम मुझे વાહ 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 નાથા अब यहाँ से कहाँ जाए हम तेरी बाहों में मर जाए हम बार बाबो गेली दवा જાજી ગેલી સાઈસ ને તો મને એમ છે હું કાલ જ મરી જાય છો એવું ન બોલતો હોય તો પણ એમાં એવું છે મંગી તો આ તારા દર્શન નો થયોત ને તો આ તારો નાથો રહ્યો ને એ આંબાની કેરી કેમ લટકે એમ હું લટકી જતો તું એને આવું ન બોલતો પછી એને મને ઘરે જઈને ખાવું નથી ભાવતું સમજો મોગી એક વાત કરું હા આ તો તને ખોટું લાગશે પણ મારે તને વાત તો કરવી જ જોઈએ ભાઈ કેને હવે જો હારી વાત હશે તો નહીં ખોટું લાગે તારું એડ્રેસ હતું ને તારું હા મારા ઘરનું હતું અને ભઈઓ ગયો માડું એલા એને તું નસીબનો બુંધિયારો હોય એવું નથી લાગતું કઈ હું મોંઘી કેટલા અરમાન હતા અને કેટલા મેં સપના જોયા હતા મને એમ થયું તું તને હાજી ડેમે ફરવા લઈ જાય મારા બટબટિયામાં વાહે બેહાડી અને તારા હાથમાં ગુલ્ફી છે અડધી તું ખાત અડધી હું ખાત એ મારો બાપ બગીચામાં કેવી મજા આવે છે નાથા હા આ છે ને મને એવું લાગે છે કે જાઈને હોનાનો હુરજ ઉગી ગયો હે મારો તો કાંઈ મુગે છે પણ પાછો આચવી જાય શાંત થાય તો એવું છે હા સમજો વાલે હા હવે તને હું શું કહું છું કે મારે જે હવે આ દી ટૂંકા નથી થતા હો કા ખમજ ને તો હાથ હારી છે એલા નાથા હા ભાઈ હું તને શું કહું ભાઈ મારી મજબૂરી છે કા એમ નહીં મારો ઘરવાળો વયો ગયો છે મૂકીને બરોબર હા કઈ મરી તો નથી ગયો કઈ છૂટા સેડા તો નથી કર્યા ને મારે કેમ તારી આઈરે લગન કરવા ભગવાન આ કેવું તે હલવાણું કર્યું છે નો આમની રેવા દીધી નો મારી બાજુ રેવા દીધી અને વાતે તારી હાસી છે ગામના પછી વાતો કરે કે સત્તા ભાઈડો પાછા નાથાના ઘરમાં બેહી ગઈ ના રે ના પાછું આપણું ગામ કેવું છે ઈ તને ખબર છે ને અરે આપણા ગામની તો તું વાત જ મેં કીધી ઈ તો વાત છે જો આપણા ગામના હે ને જરાક આમ એમ જ જોવે છે કે કોનો જીરીક વાંક નીકળે તા તો આખા ગામમાં તું જોતો આમ વાયુ વેગે વાત જવા દે તને હું કહું છું તો ઘીનો ડબરો ઘીરે પીડ્યો તું લઈ જજો હા. કી છે હા ઘી રાખ્યું તારી હાટું એમ નહીં વેજીટેબલ નથી ને ના ના ઓરિજિનલ ભેંસ નું છે હા તો વાંધો નહીં હા તો ઈ ઘી એક જ છે ઘી છે ને બીજું તારી હાટું હાડલો હતો લીધો છે હા એ હા પણ મારા છોકરાને ખબર ન પડે ને એમ આવજો એમ નહીં તે તાર છોકરો નોકરીએ જાય છે ના રે ના ભેઠિયાર ના પેટ નો છે અરરરરરરરરરરર. એવો છે હા જ્યાં એના રખડી જ ખાતો હોય ઠેક તે તો બે એવા એમ ને હા બાપ દીકરો બે જેવા એન રીતે કામ કરતો હોય ને હું મારી રીતે એવું છે હા તો હાલ ઘી લઈ જઈશ હાડલો લઈ જઈશ અને હું શું કહું છું હા. કિલો કાજુ બદામે લઈ લેજે હા તે વાંધો નહીં અને જો હા અત્યારે જે તે વાટ જોવરાવી ને હા હે એવી વાટ નો જોવરાવતી હો એમાં એવું છે નાથા હા જો તું જણની જાત છો બાયુની જાત છો હા. એમાં મારે કામ હોય હતર તને નો ખબર હોય હા તારે તો હવે ના કોણ આગળ પાછળ છે બે ત્રણ છોડ્યું છે એ તો વરી ગયું છે ભલે ને બે ત્રણ છોડ્યું વરી ગયું પણ તો વ્યવહારિક કામ હોય એટલા નાથા તને વાતું આવડે આમ જો નાથા હા આને તો અડીતા તો પડી જાય છે હારો રેજાલા જેવો મને તારી હારે કઈ વાંધો નથી હા. પણ આનું કઈક નેઠો થાય તઈ ને ઈ વાતે સાચી હું તો કહું ભગવાન કરીને નેઠો કરી દે થારું
મારા સમજો મેં 2 તો ટિકિટ લઈ રાખી રાજેશની ટોકીટની તઈ ફિલ્મ લાગ્યું છે મન સાહેબન મેળી આ લે લે હા પાછું લાગ્યું તઈ મેં 2 તો સીટ બુકિંગ કરીને રાખી એક તારી ને એક મારી એમ ફિલ્મ હાલતું હોય ફિરોજી રાણીને પાટું મારતો હોય નસ કનોડિયો અને ફાઇટિંગ હાલતી હોય તો તું મારી પાસે બેઠી હોય અને પાછો હાથ તારો હાથ મારા હાથમાં હોય અને પછી જો મજા આવે આમ જો આવા નાના નાના કામ તો થઈ જાય ફિલ્મ જોવા ના અંતરી તો કોક ને એમ થાય કે હે ને આ મોંઘી હટાણું કરવા ગઈ છે હા એવી ઉપાધિ કરતો નહીં પણ આ જે આ મોટું મેઇન કામ છે ને એમાં વાર લાગશે સમજો હા તને હું અડું છું ને હા તો મારું ચાર્જિંગ થઈ જાય જો તો એક કામ કરે તું ચાર્જિંગ તું રાખતો જ નહીં તાર જઈ ફોન ની બેટરી લો થઈ જાય ને તે મારે હારે વાત કરી લેવાની હા તો તને હું આટું તો 2-3 વખત થઈ ગયો આવો નાવો રહ્યો ખેલો હારો હાવ હારું હાલ તે તે હું કહું છું હા? હવે મારે પછી કામ હોય હું જાઉં છું તું જામાને મને નથી હારું લાગતું હો. અરે તું વઈ જાય ને મને જરીએ હારું નથી લાગતું આવો વેવલો થામા આવે હવે તું મને અડધી કલાકમાં પાછી ભેગી થાય દૂધ ના બને ભેગી થાય જો હે ને ખાઈ 6 વાગે હું ડેરીએ દૂધ લેવા જઈશ ને હા. આ તું હાજર રહેજે હા અરે પાદર છે ને પાદર વડલો છે ખબર હોય તો હા. આથી વડલા પાસે મોંઘી હા આ લાવ્યું મને બોલતા શરમ આવે છે હું તો ભાગું વઈ ગઈ હું મારી મોંઘી તને મારે કેવું મારી મજબૂરી તું સમજતી નથી કોઈ દી આ કેટલા વર્ષ થયા મને તે સામે કોઈ દી આ લાવ્યું કીધું જ નથી હા. તને કેવરાવી તો ખરી જ જોઈએ હા કેટલા ફોન કર્યા કેટલા મેસેજ કર્યા જવાબ જ નથી દેતી બીગ્યા ને તું કેટલા ફોન કર્યા 26 ફોન કર્યા મેસેજ નો રિપ્લાય નથી આપતી કે નથી ફોન માં જવાબ દેતી તો મારે તને કેમ મળવા બોલાવી બોલ એમાં એવું છે ને કે મારી મમ્મીએ કાલ મારો ફોન હે ને જટી લીધો તો કેમ ખબર પડી ગઈ ખબર તો નથી પડી પણ એને એમ થયું કે તારો ફોન આખો દી કેમ વાગે રાખે છે એટલે એને મારી પાસે ફોન લીધો એટલે મેં ફોન હાવ સાયલેન્ટ કરીને એને આપી દીધો એટલે એને રિંગ ન સંભળાય હા એ વાત સાચી પણ હવે એમ નહીં હમ મૂવી ની ટિકિટ મેં લઈ લીધી છે પણ તું આય તો થાય ને હવે ટાઈમ હતો ટાઈમ પૂરો થઈ ગયો 12 વાગે પિક્ચર ચાલુ થઈ ગયું આપણે અત્યારે 1:30 વાગ્યો શું કરું પણ તારે મને પૂછીને તો ટિકિટ લેવાય ને ખોટા ખોટા પૈસા ગયા ને પૈસા જાય જ ને પણ તું ટાઈમે આવી નહીં તો મારે શું કરું તારું કાજલ કાયમી આવું ના આવું દિયું તો પણ હવે હું શું કરું મારો ફોન મારી મમ્મી આગળ હતો એ બધું ઠીક છે કાજલ મને એ થાય છે કે હવે આપણે આમ નામ કેટલા દી અગાવશું હવે આપણે લગ્ન કરી લઈ તો કેમ દી લગન કરી લે એ વાત સાચી પણ હમણાં હજી વરદી નહીં ભેગું થાય કેમ જો લગનમાં તો એવું છે ને સૂર્યા હા કે મારી મમ્મી છે ને અત્યારે અમારા કુટુંબમાં 2-3 છોકરા જોયા છે એકવાર હું એને પહેલા જોઈ લઉં એટલે જોઈ લઉં એટલે શું તો આપણું શું એટલે એમ કહું છું કે ઈ છોકરાને જોઈને મારે રિજેક્ટ કરવા પડશે ના પાડવી પડશે પછી તારી વાત હું ઘરે કરી શકું ને પણ એ તો વાત ઠીક છે કાજલ પણ મને એવું લાગે છે કે તારા મમ્મી પપ્પા માનશે ખરી કેમ કે તું ક્યાં ને હું ક્યાં આ તો સારું થાય ઇન્સ્ટાગ્રામ નું કે આપણું ભેગું થઈ ગયું એ ભેગું થઈ ગયું ને એટલે ઇન્સ્ટાગ્રામ ને હો કોટી વંદન ને પ્રણામ કે આમ નામ એનું ફૂલ હાઈલા રાખે અને બીજા નંબરની વાત ઈ છે મારા મા બાપ માને કે નહીં અત્યારે છે ને રૂપ રંગ ન જોવાના હોય માણસનો નેચર જોવાનો હોય એની લાયકાત શું છે જોવાની હોય એનામાં માણસાઈ શું છે ઈ જોવાની હોય એનું લેવલ જોવાનું હોય સમજાણું પૈસા જવાના હોય તે બધું આવી ગયું તારામાં હા એટલે મારા મા બાપને ના પાડવાનો કોઈ પ્રશ્ન જ નથી છતાંય જો ઈ ના પાડશે તો હું શું ને હું કહી દે મારે એના સિવાય કે લગ્ન કરવા નથી બસ તું ના જ પાડ્યા લાગી તી ના પાડી રાખીશ એમ તો કહું હું તને તો ઉપાધિ કરમાં 6 મહિના ખાલી જવા દે પછી તમે લોકો મારા ઘરે માંગુ લઈને આવજો તું ગઈ થઈ જાય ને તારે ના જ પાડજે હું ક્યાંય લગ્ન નહીં કરું તું ક્યાંય ન કરતી પણ લગ્ન તો આપણે બે નાને ભેગા જ થાય એટલે કઈઠું થાવું છે પણ લગ્ન નથી કરવા એમ ના એટલે લગ્ન તો કરવા છે પણ માનવા તો જોઈને માની જાહે ટાઈમ થાહે એટલે માની જાહે એમાં અત્યારે હું ઉપાધિ કરવાની જાજી હે આમ જો માં ટાઈમ થઈ ગયો હવે ઘરે જાવું જોઈએ ઘરે જવું જોઈએ હજી તો તું આવી નહીં 5 મિનિટ થાય ખોટું બોલીને આવી છું મેં એમ કીધું છે ઓલી પૂજાના ઘરે છે ને મારે ફોનમાં ચાર્જિંગ લેવા જવાનું છે હવે પૂજાના ઘરે ખોટું ચાર્જિંગ લઈને ઘરે જઈશ હાલો હવે પાછા કાલ મળ્યા હું જાઉં છું બાય બાય એમ નહીં ભીતરે હા કાલ ક્યારે આવીશ કાલ 11 વાગે આ ફોન તો ઉપાડજે એ હા ફોન મારી પાસે છે તું મને ફોન કરજે ઉપાડ લે હો અને હાંજે છે ને હું અહીંયા આવીશ તારા ઘરે
અને આમ આખો બીજી શેરીમાં ઊભો રહી જાય, સીધો બારીની સામે ઊભો રહી જાય, માર બા જોઈ જાહે. નીચે છે ને ઊભો રહીશું, અરે તું બારીએ ડોકું કાઢજે, હું ચોકલેટ ઘા કરીશ. હા, અને આમ જો કાલે જ મારા બા કહેતા હતા કે એક છોકરો અહીં હામરો ઊભો રહે છે ને મારી મમ્મીને કહેતા હતા, એટલે મારા દાદી જોઈ જાય ને એવું ન કરતો ને, મારા બાનો મગજ છે ને બહુ ખરાબ છે. આ ખેલે હું હે ને વિચારું હું કે કેરી વેસો બનીને આવું તારી પાસે, અને તારી બાને કેરી બોક્સ એમને દઈ દઉં. એવું નથી કરવું તો ખાલી મને ચોકલેટ દેવા આવજે ને, આખો ઊભો રહે છે બારીની સામે ન ઊભો રહેતો. હા તો વાંધો નહીં, હાલ હું જાઉં છું, બાય બાય બાય. બાય બાય. હે ઉતાવળમાં બધું ભૂલાઈ જાય છે, બાય. હું આખો ભૂલાઈ ગયો, સંપલું ન ભૂલાઈ જાય. રે ભગવાન, ભગવાને એક કરી ખરા કે આ મેસિંગ ક્યાંથી કર્યું કઈ ખબર ન પડી, પણ સારું થાય ઇન્સ્ટાગ્રામ નું. ઇન્સ્ટાગ્રામ વાળો ભેગો નથી થતો, નકર તો હું તો ફૂલની માળા પહેરાવું. બહુ મસ્ત કામ કર્યું, બાકી તો અમારો મેળ ખાત નહીં. આમ શું છે? આહા, આમ હોવાનું હોય? શું કરું એલા, કંટાળો આવે યાર. શેનો કંટાળો આવે તને? નવરી બજાર હું જો ને યાર. તે કાંઈ કામે ધંધો સડી જવાય, બીજું શું હોય અહીંયા? શું કામ કરું મને કેતો? કાંઈક કામ ધંધો કરાય તો 2 પૈસા આવે. ક્યાં ગયો તો દોલા? હું ગયો તો ઓલી કાજલી પાસે. મારો કોતનો બાઈક સાડી હો પણ તુંય પણ. કાલે મળવા બોલાવી હતી. હા અમારા 2 દિવસ ભેગા નતા થયા ને, કીધું કાજલ કીધું આવીને કીધું થોડીક વાર મુલાકાત કરીને વહી જા કીધું. કરીએ મુલાકાત કરીએ. તારી ભલી થાય, વાહ સૂર્યા વાહ. બાકી મગજ તો તારી પાસે છે ઓલા. કેમ? ક્યાં કાઢલી ક્યાં તું હે? હાથ પેટીમાં ભેગું થાય એમને તો ભેગું થઈ ગયું. ઈ તો શું છે ખબર છે કે મેં રીલ મૂકી, એને રીલ મૂકી, એની રીલ મારામાં આવી, મારી રીલ એનામાં ગઈ, એકાબીજે લાઈક કરી, શેર કરી અને જોઈવી ને પછી એકાબીજે કોમેન્ટ કરી, પછી એમાંથી પછી આ બે તું કેમ થયેલા? ઇન્સ્ટાગ્રામમાં કેમ? ઇન્સ્ટાગ્રામમાં પછી મેસેજમાં વાત ચાલુ કરી. તારી ભલી થાય ન હોય. આ લગભગ 7મો મહિનો હાલે છે. એટલે ઇન્સ્ટાગ્રામ માં સેટિંગ થયું તો એલા નો હોય એ કોઈ દે કાકા હું ભલા માણા આ રૂબરૂ સેટિંગ નથી થતું તું ઇન્સ્ટાગ્રામ માં સેટિંગ કરસ? પણ મને ખબર નથી કે ઈ આપણા ગામની જ છે. હે રહીને ખબર પડી પછી. નો હોય. અને જોયા પછી તો આને આમ મને એમ થઈ ગયું વાહ, આમ નો આમ અપસરા હાલી આવતી હોય એવી લાગતી હતી. મારો બેટ કા મારી ગયો હું નથી કાવા તો અમથી બની હે કાગડો પતાવું લઈ ગયો. જો રવિ, કાળા હોય એટલે મતલબ એવો નહીં વિચારવાનો કે એને રૂપાળી છોકરી ન મળે. એ તો આપણામાં હે ને આપણું દિલજેરીની સાફ હોવું જોઈએ. ટેલેન્ટ છે તારી પાસે યાર. એલા સૂર્યા ક્યાંક સેટિંગ કરાવી દે ને યાર ભલા માણા. બહુ બોલે જો પ્રિયા રહી એની વાંહે બહુ લબડું પણ મારી બેટી મને રિસ્પોન્સ જ નથી આપતી. બોલ ઈ હવે તારે પૂછવું પડે એને કે તને ક્યાં તકલીફ છે. મને એલા કેટલી છોકરીનો હું ભાવ દઉં છું, મારી બેટી ઈ મને ભાવ જ નથી દેતી. બોલ તો હવે હું એવું કહું છું હને કે તારે હે ને સામેથી મેસેજ કર્યા રાખ. એને મેસેજ કરવા કાકા ઈ તો આમ જોયા રાખાય, આપને એમ લાગે કે ના છોકરી સારી છે એમાં મેસેજ કરાય. આવા રિપ્લે આવે ને તો સમજી લેવાનું કે હાલ્યું મોબાઈલમાં મોબાઈલમાં. પછી હાલે ને એટલે આપણે છે ને સારું થઈ જવાનું. ન હોય હાચે એટલે હું મેસેજ કરીશ તો જવાબ દે. જવાબ તો દે જ ને, મેસેજ કર્યા જ રાખાય એટલે એકાદી વાર તો જોઈ. વાહ સૂર્યા વાહ, તૈયાર છો બાકી તું તો પણ. આમ જો હારી છોકરીને કરજે મેસેજ પાછો. ઈ વાત તારી હાસી હો. જો આપણે એમ થાય ને કે ના હારી છોકરી મેસેજ કરવાનો તો ફોનમાં મેસેજમાં જ વાત કરવાની. હા ઈ અમુક ટાઈમે છોકરીને એવું હોય કે ભાઈ ફોનમાં વાત ન કરે, શરમ લાગે. તો મળવા બોલવાનું કીધી કરવાનું? ઈ તો પછી ફોનમાં વાત થાય પછી સેટિંગ કરીને પછી એમ કહેવાય કે હવે તમે મળવા આવો ને અને તાર જવાનું. હે વાહ સૂર્યા વાહ, આમ કરવું પડશે હવે. પૈસા બીવન નહીં. હે હા પૈસા માંગે ને તો એમ જો તાર કહેવાનું કાંઈ વાંધો નહીં, તમ તારે તું રૂબરૂ મુલાકાત કરે તને આપો. હે એ બાને આવી જાય. વાહ સૂર્યા વાહ, મગજ તો બાકી તારી પાસે હો. હવે જો તને 10 દિવસમાં સેટિંગ કરીને ન બતાવું ને તો હું રવિડો નહીં પછી. મને નથી લાગતું. કા કેમ? તારામાં ટેલેન્ટ નથી. ગમે એમ કરી મારે ટેલેન્ટ જોઈ છે યાર. સેટિંગ કરવાનું જ મારામાં એક ટેલેન્ટ નથી, બાકી બધાય ટેલેન્ટ છે. બોલ હવે તું હે ને તું તારું ટેલેન્ટ અજમાય ચાલુ કરું પછી. અને વધીને 6 થી 7 દિવસમાં તું હે ને સેટિંગ કરીને બતાવીને તો તું ખાશું. તને હું સેટિંગ કરીને દેખાડું પછી ઉડે તો જા.
નકર બાવળી એમ ઘા થઈ જાય જોઈએ. મુરત જ કરી હાલ કોકનામાં ગોતી. તારે ગોતું હોય તો ગોતજે ભાઈ, તું નિરાતે ગોતા રાખી. મારે મોડું થાય છે, મારા બાપા રાહ જોઈને બેઠા છે. જો તો આ હારી કરો જેવું આમાં સેટિંગ. હા હાય કરી મોકલ. નાખું મેસેજ. હા નાખો મેસેજ. અફુડો આવશે જવાબ બેલો. તારી રીતે તું હે ને તારે મને નો સમજાવવો પડે, મારે ખાલી એક રસ્તો જોતો હતો, રસ્તો મને મળી ગયો ને હોરો પડીશ પછી. કાંઈ વાંધો નહીં, અને જરૂર પડે ને તો મને ફોન કરજે. કાંઈ વાંધો નહીં, સારું હાલ. જો આ સેટિંગ મારું જે છે એ કોઈ કેતો નહીં પાછું. નો કવેલા આવે ભલામણ. હા એમ થોડી હું કોઈને કહું સૂર્યાનું સેટિંગ છે કાઢલી યારે. આ ગામમાં એમ નો કેતો. નો કહું એમ કહું છું એલા. હા નકર માન બે તું થયું તારા જેવા પડદાને એમાં ભાંગ પાડશે, વળી પછી બધું બખાડે જશે. નહીં બખાડવા દો બસ. હા એમ કાંઈ વાંધો અત્યારે મારું મોડું થાય છે, અને હજી અમારે ફિલ્મ જોવાની વાતચીત થઈ છે. ફિલ્મ જોવાની વાહ તારા ભાઈ સૂર્યા, હું વાત કરે તારા જેટલા વખાણ કરું ને એટલા ઓછા હો. ચોકલેટ દેવા ગયો તો, હે હાજે ચોકલેટ દેવા જવાની પાછી. પાછી એના ઘરે મેં બારી તો ડોકું કાઢીએ, હું ચોકલેટ ઘા કરીશ. સેટિંગ થઈ જાય ને પછી મને આવું કઈક શીખવાડજે તું હો. એક ફેર મેં શું કર્યું ખબર છે, અહીંથી આમ મને ખબર નહીં કે અહીંયા નથી ઊભી, હા બારી ખુલી એટલે આપણે અંધારામાં જ ખબર ન પડે ને કે ઓલી બાજુ કોણ છે. હા. તો મેં અહીંથી કોણ નો ઘા કર્યો ને એની માન માથે, પછી એની માન મોઢામાં એક કોણ આવ્યો છે આમ નો રે તારી ભલી જાય. થઈ કે કયો છે કે અહીંયા કોણ નો વાહ સૂર્યા વાહ. હું તો સીધો લીધી જ થઈ ગઈ. પૈને ઉભું રે ભાઈ. ન ઉભું રહે ને કાંઈક મેં તો એને કોણ નો ઘા કર્યો તો ઈ શાકા નો ઘા કર્યો તો. હા ભલે વાંધો ના. સૂર્ય એટલે સૂર્ય હો બાકી. ઓ જાણી જોઈ પ્રેમમાં પડ્યા, વગર મોતે મર્યા, કિસ્મત હારે અમે દુશ્મની ના ઘર કર્યા. ખોટ હતી મનમાં તારા, મને સમજાણી નહીં, હવે તારી જિંદગીમાં નાથો નહીં આવે. જાવ બે વફાવ જાવ, ગામની બધી બે વફા નીકળી. કાબુ કા કોના ઘરની સામું નજર રાખીને બેઠો છો? કાય ક્યાં, હું કોઈના ઘરની સામું પંચાયત કરતોય નથી ને જોતોય નથી. હે હા ઓલા વિપલાના ઘરની સામું નજર રાખીને બેઠો છો. તારો કઈ વિચાર બીજો છે? શેનો વિચાર? તારો વિચાર બીજો, મને તારી ખબર છે બધી. એટલે કઈ એવો હાવ કઈ ગઈ ગુજરો નથી હો. હા બોગા કહી દઉં છું, જબાન સંભાળીને વાત કરજે. તારી રગે રગની મને ખબર છે. હું તારી રગની મને કેમ ખબર ન હોય? અરે તને શું ખબર છે કે લે? મને બધી ખબર છે. હવે તું સુધરો છો હવે, નકર તુંય મારી ગોણે ઝાડવે જ લટકતો તો. એમ? હા તે હું તને શું કઉ છું, હું સગનાની બાઈ ઝાડવા નીચે શું કરતો તો? ક્યાં? હમણાં કાઈ નતો કરતો. હું છે હે મારી પાસે હંધારમાં મને તારી બધી ખબર છે. ઈ તો હું કાક સલાહ દેતો હોય. હે હા કેવી સલાહ દેતો હોય? સલાહ કેવી દેતો હોય કે તમારે છે ને કઈ ઘરમાં કઈ ઘટતું હોય, કઈ વાંધો હોય તો નાથો અડધી રાતે બેઠો છે. ભાઈ મને તારી બધી ખબર છે. તું ગામમાં મોટામાં મોટો હલકો માણસ હોય તો તું એક જ છે. આ ક્યાં તારે કરવાની જરૂર હતી? કુટુંબ નામ નહીં કે બાઈ તે મૂકી નથી. મારો ભાઈ તું હવે આમ રાખ તો બરોબર છે. હા અને મને તારી ઈ ખબર છે તું અહીંયા હું કામ ઉભો છો? ઓલી વિપલાની બાયડી હમણાં દહીણું દળાવા જા ને એટલે તું ઉભો છો. હે હા તને ખાસ ખબર છે? અરે 1000%. મને ખબર છે તું આખા ગામમાં કેમેરો થઈને રખડે, જેની હોય એની વાત કરતો લાટે. એટલે તારા બાપ નું કઈ જાય છે? હે ના મારા બાપ નું કઈ નથી જાતું. મારું ઘર બંધાઈ જાય ક્યાંક? હા એમાં તારા બાપ નું કઈ જાય? ઘર બંધાઈ જાય પણ 3 છોકરાની માં છે. અરે ઈ ભલે ને 5 છોકરાની માં હોય, મારે ગદરાવાને નાથાને કેવડ છે. હે હા હું તારા કેટલા વર્ષ થયા? મારા તો 1 2 3 4 આધાર કાર્ડ માં જોઉં છું ને હા તો 60 કે પૂગી ગયું. હે હા ખોટું બોલ, મને 60 નથી તઈ 70 ક્રોસ કરી ગયો. ના ભાઈ ના, હવે તને શું ખબર હોય? કૂપન માં જોઈએ મારો 60 વર્ષ છે. આટલી ઉંમરે આવા ધંધા કરે તને જરી કઈ શરમ તો લાગતી જ નથી? શેની શરમ? શરમ લાગવી જોઈએ ને, આટલી ઉંમરે આવા ધંધા કરે છે. કા હું કામ? તો અટાણે ગોતતો ફેર, ગમે આ મજા આવે લંગરિયા નાખતો ફેર. કેમ હાલે? ના ના તારી ડેલી બાજુ આવ્યો? હે તારી ડેલી કેદી હું લીટો કરવા આવ્યો?
મારી રેલીએ લીટો કરવા આવી ને તો ઠાર તને ન્યા પતાવી દો, ન્યા ખાડો ગાડી ન્યા તને દાટી દો. અરે તારી ડેલી આવે કોણ અને હાથો ન આવે, બાકી બારીએ તો ઊભો જ રહીશ. બારી ઉપર હા પાણીયાર હોય ને મળદ નો હા છોકરો હોય ને હા ઉભો રહી કા હું કરી? એકાદી વાર હું જોવે એમ ઉભો રહી જાય. અરે તું કરી હું લેશ ઈ મને કે ને. અહીંયા કેટલા હાંધા આવે? હા એક જ હાંધો આવે. આ એક, હા આ બે, હા આ ત્રણ, હા આ બધા હાંધા નોખા થઈ જાય. તે મારા હાંધા નોખા કર થઈ જાય હા તો હું દવાખાને જઈને ફિટિંગ કરી આવી. એવું કઈ નવીન માં છે નહીં. એ હા તે 7 મહિના બેઠો બેઠો હંગીશ ને. હા પણ બોગા હા એક વાત કરું, હા બાકી તારા ઘરના ક્યારેક નીકળે છે ને જો પદ્મા રાણી જેવા હો. ઓય હા કોડા, હા બીજો નામ લેતો નહીં ને મજા નહીં આવે. અને તાર વહુનું નામ શું છે? હે સુખી. મારી બાયડી નું નામ લેસ હું ઉભો છું ને હા સાલા હલકા હરામી હવે એવી વાત કૂતરા જેવો. બોગા શું છે? તારા છોકરાના લગ્ન થયા હા અને તારા ઘરના કોઈ ડિસ્કો કરતા હતા ને તા તો મને ઘડીક કેમ થયું કે હું ડિસ્કો કરું. કીધું સા સમંદર પાર મેં તેરે પીછે પીછે આ ગયા ઈ ગીત ચાલતું હતું ને મને એમ છે હું ધૂપકો મારું અંદર. તારું કૂતરા જેવું મોઢું લઈને તારું બોલવાનું બધું બંધ કર ને મજા નહીં આવે. પેલું મગજમાં રાખજે. તાડ પડ નો થામા બોગા. બહુ જાજી વાતું કઈ માં તું હા હાલતી નો પડ. હાલી નીકળો છો. હા, મને મારું કામ કરવા દે. અને તારે આ જ કામ કરો ને. હા હું ગમે ઈ કરું તું નીકળ હાલ. હા તારે કઈ વચમાં ફાડ મારવાની જરૂર નથી. જોઉં છું ખાઈ તું શું કરે કાંઈ કરતો નથી તું જાણે ભાઈ. હે? હા ખોટે ખોટો આડો પડે કોકના કામમાં. વિપનાની બાયડીની વાટ જોઈને બેઠો છો. એ હું વિપલાની બાયડીની વાટ જોઈને તારી બાયડીની વાટ જોઈને બેઠો છું. સાચું બોલ. હા હે? હા હમણાં વિપલાને જઈને અહીં મોકલું. અરે વિપલાને કે એના બાપને કે મારે હું ફેર પડવાનો. હા એમ કે તારી બાયડીની ઓલો વાઈટ જોઈને બેઠો છે. આપણે કે જા તમ તારો હો. અને જો સાલા હરામી હા મારા ઘર સામું જોતો નહીં નાથિયા નકર રાય રાય જેવડા કટકા કરી નાખી દઈશ. અરે એ નાથાને ક્યાં નવરાય હતી તારી ઘર સામે જોવે તારી બાયડી સામું જોઈશ. સાલા હરામી હરામી હાલી નીકળો છો બીજી વાર ભેગો થતો નહીં. મારા ભાઈ ફૂટ્યા છે તને ભેગો થાવ. તું જાને ભાઈ અત્યારે મારો ધંધો મને કરવા દે ને. ખાઈ પોલીસ કેસ કરવો છે તારી માથે. સરપંચ ને કહી દઉં. અરે સરપંચ ને કે સરપંચ ના બાપ ને કે નાથો થોડો કોઈ થી બીવે છે. હે દિલ તો પાગલ હે દિલ દીવાના હે દિલ તો પાગલ હે દિલ દીવાના હે. આવી 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 આઈ શું કરે છે તું? કેમ છે મજામાં? નાખી દીધો મેસેજ. જવાબ દે ને જવાબ દે. ખાયો કા મને જવાબ દે. રિપ્લાય આપ તું મને બહુ ગમે છે. આટલો બધો એ કેમ ફોન માં મથે દીકરા? બાપા મારું કામ કરું છું. હમણાં તો હું છે જોવો તો કાઈ નથી. કાઈ છે દાદુ પછી ફોન માં નો મથે હો. હા લોચા થઈ જાય. બાપા આજ એટલો ખુશ છું ને એની વાત પૂછો માં તમે. હા દિલમાં રેજો રે મારા દિલમાં રેજો. હે દિલમાં રહી ગયો. હા મોજ આવી ગઈ. બાકી થોડાક દી માં કાઢ નાખીએ ધ્યાન રાખજો. સમજો હા તમને હું કઉ છું હા તમે સીધા સીધા રહેજો. ગામમાં તમારે રાવું આવે છે ઘણી. કા હું કામ હા શેની રહેવું હવે? મજા આવે એમ એવા વર્તન કરો ગમે ની હારે. તું હારી માનો નથી કાંઈ વાતું કરસ તે. મારા હું વાંધો છે? તારા ખેલ ઓછા છે. તમે બસ ગમો બહુ મને બહુ ગમો. હા હા બહુ ગમો. હા મારો દીકરો લટુડાઈ પટુડાઈ કરવા માંડ્યો છે. આ જાદુ તું જાદો ફોર્મ માં નો રહેતો નકર ક્યારેક હલવાઈ જાય છો. હું હલવાવ જ નહીં બાપુજી. મને હજી કોઈ હલવાડ્યા કે ને એવું કોઈ પેદા નથી થયું. તું છોકરો કેનો છો? આ તમારો. હા હવે ઘડીક વાર રૂમમાં વ્યા જાવ ને. જાવ ને ત્યાં જઈને બેહો. હા હું અહીં બેઠો તમે ત્યાં બેહો. જાદો ફોન માં નો મતતો.
પણ હું ફોન માં મથ્યોમાં તમારું શું જાય છે? મારા બાપનું જ જાય ને, કે તારા બાપનું થોડું જાય? જાઓ જાઓ. યસ, તું મને બહુ ગમે છે રસીલા. મેસેજ નાખી દીધો પણ હજી ઓનલાઈન નથી આવતી. બોલ શું કરું? આઈડી બહુ મસ્ત હે. આમ તો જો ફોટો જો, કાઈ ઘટે નહીં. તું મને કાયો કા રિપ્લે દે. હા, નીણ તો રાખી છે પણ સલાખો ક્યાં ગયો હોય છે? આ નહીં રે, ધંધા જાવા હોય. સલાખા ક્યાંય રેવા નો દે. મારે હું કઈ હાથેથી લઈને એ છોકરી, હા, આ મોઢે બુંગો બાંધ્યો છે ના, છોકરી વર્તાતી નથી. એક કામ કર્યા, છોડી નાખ તો. છોડવાની ક્યાં જરૂર છે? તમે મને ઓળખો જ છો. ના રે ના, આમાં ખાલી તારી આંખો દેખાય છે, આમાં કેમ મારે નક્કી કરવું? છોડ 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 છોડ. લે કાઢ લે તું. હા, આમ તો જો ઓટાની પર જાતો જો જાય ને કાર્યું પડી જાતી હોય. આ મૂંગો બાંધીને કે બપોર બસાર ગઈ તેલી? એ આ તડકાનો મૂંગો બાંધ્યો છે, હું કાળી પડી જાવ, રૂપાડી તો શું જ. આમ જો હું તને હું કહું છું, હું કે સારે ગમે ઈ ગામમાં કામ હોય ને તો કા હવારે જાવું ને કા રોંઢે જાવું, ખરા બપોરે નો નીકળાય. કામ બપોરે હું વાંધો? તું છોકરીની જાત છો, તું હજી છોકરું કહેવાય, તને કાઈ એવી લાંબી ખબર ન હોય. આપણા ગામના માણા કેવા હરામીના પેટના થઈ ગયા છે. આ બધા આપણા ગામમાં કોણ હરામી માણસો છે મને કેમ ખબર નથી? હું બટા કહેતી હોય ને એ હાસુ જોય, એમાં લોઢામાં જ લીટો હોય. આવું બધું છે આપણા ગામમાં કે તને નથી ખબર? ના રે ના. ઓલો રવિલાને ઓળખશો? હા હા, એના બાપ નાથાને ઓળખશો? સારી રીતે. હવે ઈ બે બાપ દીકરો હાવ હરામીના પેટના છે, હાવ માજા મૂકી દીધી, માજા. હાઈ એવું છે? તોય હું તું પણ વાત કરો હે પાલ કાકી? હા, મને તો વિચાર આવે છે ગામમાં તમે કીધું આની પેલા બે જણાએ કીધું આ નાથા બાપાનું સાચું હોય છે. લે આ તારું હજી હું તું નીંદરમાં છો? એ મને તો એમ થાય છે કે ઘટે ઘટપણે બાપુ આજે રવાડે ચડ્યો છે, બાયુની હડિયું કરી લેશે ને ખુલ્લું ખુલ્લું બોલી જાય છે કે મને તમે ગમો છે, એમ સારું લાગે? કાઈ સારું નો લાગે. ધોરા આવ્યા એને માથે, ધોરા આવ્યા તોય તું વિચાર તો કર. આવા એને સીન સપાટા વેડા મૂકતો નથી. હવે મને હવે પરમદી હવે હું નીકળીને તો તું જોતો એટલો વેવલી નો થાય, એટલો વેવલી નો થાય. મને તો કેવી દાઈત છેડી એમ થાય કે આને બે ધોલ નાખું. એ નાખી લેવા એવા હરામી માણાને શરમ નહીં આવતી હોય? 70 નો થાવ આવ્યો ને મરી ગયો, હવે આ લખણ કરે છે. હે કાલ સવારે એના છોકરો હું શીખશે? એના બાપમાંથી આવું જ શીખશે બીજું કઈ? એ કાઢલી આખો ઘાણવો દાઢી ગયો છે. લેને આમાં બાપ આવો હોય પછી છોકરો આવો જોઈએ ને, એમાં હું હારાવટ હોય? વડ જેવા ટેટા અને બાપ જેવા બેટા. હા, એટલે હું તને કહું છું બટા, જો હવે છે ને મારી તો ઉંમર થઈ ગઈ બરોબર, પણ બટા તારે હજી કેટલું છે જીવવાનું? તું તો હજી નાની બાર છો. એ મને બધી ખબર પડી ગઈ પાયલ કાકી. એનો રવિડો મને ક્યાંક કોક દી ભેગો થાય ને બોલશે ને તો હું તો સમજા હાથ છે ને બે ઝીકી દઈ. કહી દે મને કે મારા માર્ગમાં ઊભો ન રહેતો ને મને બોલાવતો નહીં, મરી ગયા જાડિયા. કહી દેવું છે, કયો દેજે. અને એવું લાગે ને તો તું તારા બે બોહટમાં દઈ દેજે. મારો મગજની તો તમને તો ખબર જ છે. મારે એમ જ કરશે, એકવાર મેં નાથન જવા દીધો છે, કઈ વાંધો નહીં. જો બીજી વાર જો ઓડિયા ચડ્યો ને એટલે ઈ ગયો. હવે મારે ધ્યાન રાખવું જ પડશે ગામમાં. તમે કયો હો ને નકર આ ગામ છે ને આવા હરામી માણસોથી જાજા વધી જાય ને તો આપણે ગામમાં રહેવું ભાઈરે થઈ જાય. ગામમાં રહેવું ભાઈરે થઈ જાય. અને જો બધાય હરખા ન હોય, બધાય સ્વભાવ નહીં કે ભાઈ એ એવ્યું જઈશે. સાચી વાત છે. અને સમજો આવતા વર્ષે હે ને અમાર બાપા રહ્યા ને ઈ સરપંચની ચૂંટણીમાં ફોર્મ ભરવાના છે. અને મારા બાપા એકવાર ગામમાં સરપંચ થઈ જાય ને પછી તો રવિડો જાડિયો અને એનો બાપ નાથો બાપો બેને ગામની બારા કાઢી મૂકવા છે. તમે જોવો. અને પેલા તો આપણા ગામના સરપંચમાં ઠેકાણું નથી. મીઠાની તારનો કોન્યાણ કોને સરપંચ બનાવી દીધો કઈ ખબર નથી પડતી. આવું ગામમાં હાલે? આપણા ગામના માણસો એ મરી ગયો પેલા કહેતા હતા હારો માણસ છે, ભલો માણસ છે. આ થઈ ગયો સરપંચ. શું કર્યું આપણા ગામમાં? પીવાનું પાણી આવતું હતું ને નળની લાઈન ઈ બંધ કરાવી સરપંચે. અને ભૂંગર ગટર નાખવાનું મારી બાએ 5 વાર ફરિયાદ કરી, મરી ગયો. ધ્યાન નથી દેતો સરપંચ. તું વિચાર કર. હવે એક જ વરસ બાકી રહ્યું છે. 4 વર્ષની અંદર સિમેન્ટ ખાઈ ગયો, રેતી ખાઈ ગયો, લોખંડ ખાઈ ગયો, મોટા મોટા પુલિયા ખાઈ ગયો. તો જી તું વિચાર કર, પાણીની લાઈન પી ગયો. હા લે તોય મરી ગયો. એનું તો મોત છે ને પાણીની લાઈનમાં પડીને થાવું જોઈએ. અને કાઢલી મોહણીએ ગામમાં તો કઈ કામ કર્યા નથી. ઈ બધું ઓલું શું કહેવાય, ગ્રાન્ટ કહેવાય ને, ઈ જી પાસ થઈને મોહણીયાએ ફોર્ચ્યુનર લઈ લીધી 5 લાખની. અરે રે
મરી ગયો કેવો નકામો માણા કહેવાય. આપણા સરકારના પૈસાથી એને એનું ઘર હાજુ કર્યું, એનું ક્યાંય હારું નહીં થાય. કાઈ વાંધો નહીં મોહણી, હવે એક વાર ભલે જલસા કરી લીએ, પણ તાર બાપાને જ ઊભો રાખવાનું થાય છે. અને જો તમ બધાય ગામના પછી માર બાપાને હે ને ઓમાં મત દેજો હો. તાર બાપાને દેજો કઈ પાડોશીના ગામમાં દેવું? હું ખબર વળી આ પાછો ફોડવા આવી દે. ના ના એવું કાઈ નથી કાઢલી, પણ મેં તને કીધું એ મગજમાં રાખજે હો આ બાપ દીકરાનું. પૂરેપૂરું મગજમાં ફિટ થઈ ગયો પાયલ કાકી. અને હું જાઉં છું બરાબર છે ને, તું હવે ઘર ભેગી ની થાજે સીધી. ઘરે જાઉં છું બાપા. હાલ આવજે. આવજો. એ હા, મારે ઓમે અહીંયા વાડામાં ઊભું રહીને શું કામ છે? પણ પાયલ કાકીની વાત સાચી છે હો, મારે આ બે બાપ દીકરાનું ધ્યાન તો રાખવું જોઈએ. જો આજે તમારે મને મળવા આવવું પડશે ગમે એમ કરી. નાખી દીધો મેસેજ. લખ કાયો કા મળવા નહીં આવી શકું. તમે મને મળવા નહીં આવો તો હું મરી જઈશ, એટલું યાદ રાખજો. બાકી મળવા તો તને બોલાવીશ જ ગમે એમ કરીને. મરતા નહીં, મળવા આવું છું, કાંઈ વાંધો નહીં. હું તમને લોકેશન કહું છું, અમારા ગામની આંબલીના ઝાડ હેઠે તમારે આવવાનું છે. ઓકે, નાખી દો. કાયો કા કાંઈ વાંધો નહીં, 3 વાગે હું આવું છું. ઓકે જાન. સારું હાલો. ક્યારે આવશે આ રસીલા? થાકી ગયો વાઈટ જોઈ ને હવે તો. શિટ યાર. કેમ બેટા આમ આટા ફેરા મારે? પેલા તમને ઈ કયો, તમે અહીંયા શું કરો છો? આ પ્રશ્ન તો મારે તને કરવાનો, તું આયા શું કરે? એમાં એવું છે કે હું મારા ફ્રેન્ડ ની વાઈટ જોઈને ઉભો હો. ફ્રેન્ડ ની વાટ જોઈને ઉભો છે? હા, હવે તમે હે ને ઘર ભેગા થાવ એટલે મારા ફ્રેન્ડ અહીંયા આવે. એટલે હું ઘરે ગયો જાવ ને તારો ફ્રેન્ડ આવે. ક્યાંથી આવશે? ઈ આવવાના હે અહીં કણે. એટલે ફ્રેન્ડ નું નામ શું છે? એ ફ્રેન્ડ નું નામ તમારે જાણેનું કામ છે. હે? હા. કયો ફ્રેન્ડ છે? હું તો ગામમાં બધાને ઓળખું છું. આને તમે નહીં ઓળખતા હોય? નહીં. આ નવી મારી ફ્રેન્ડ છે. હે? હા. હે. એ કોણ ફ્રેન્ડ છે ને એ બધી મને ખબર છે. કેમ તમને ખબર છે? કઈ વાત ગળાટે ઉતરી નહીં હો? નો જ ઉતરે ને, ક્યાંથી ખબર હોય? હું તારો બાપ છું. ભલે ને તમે મારા બાપ હોય, પણ હું મારી જગ્યાએ તમે તમારી જગ્યાએ જાવ કરે. મારે જવું નથી, મારે તને એક વાત કરવી છે. શું વાત કરી બાપા તમારે? તું જે રસીલા હારે વાત કરે છે ને? હે? હા. તમને કેમ ખબર? મને ખબર જ હોય ને. કોને કીધું તમને? મને નો ખબર એવું બને જ ને. પેલા ફોન કાઢ. તમને કેને કીધું તો મારો ફોન ચેક કરવાનું હે? મને બધી તારી ખબર જ છે. મેં તારો ફોન ચેક નથી કર્યો, પણ તું દીકરા 10 નંબરી છો ને, તો હું તારો બાપ 20 નંબરી છું. તમે અહીંથી નીકળો તો હાલો, તો મારી ફ્રેન્ડ રસીલા મને મળવા આવે. હાલો જાવ. તારી ફ્રેન્ડ રસીલા તને મળવા આવવાની છે? હા. એ રસીલા મળવા આવવાની હતી ને, એ બટા આવી ગઈ છે. હો, ક્યાં છે રસીલા? ક્યાં છે? અહીંયા જો, અહીંયા જો. એટલે કઈ સમજાય એમ તો બોલો. સમજાય એમ સીધો જ હિસાબ છે. જે તું રસીલાની વાટ જોવેસ ને, ઈ બીજું કોઈ નથી, તારો બાપ છે. હજી કઈ નો સમજાડો. રસીલા એક સ્ત્રી ની જાત છે, તમે એક પુરુષ ની જાત છો. પણ બટા જરીક મગજ દોડાય. તને ખબર જરીએ નો પડી? શું? હે, જરીએ નો ખબર પડી? જે તું રસીલા હારે ફોન માં વાત કરતો હતો ને, મેસેજ માં, હા, ઈ બીજું કોઈ નહીં, ઈ તારો બાપ હતો. અને દીકરા, ઈ તો ફેક આઈડી હતી. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હલો મિત્રો, હું છું સુરજ ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રોહન ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું શૈલેષ રાઠોડ. અને મિત્રો, તમને જો અમારો વિડીયો ગમે તમારી ચેનલ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ